Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, યુટ્યુબ પર ભાવિન ભાઈએ તમને એવો સવાલ પૂછ્યો છે કે આ ઉત્તરાયણમાં કાકા તમે તમારી સાળી સાથે પતંગ ચગાવતો હતા કે શું? છે ને ભાવિન ભાઈ નથી લા એવું બધું મારે. ના પણ એટલે ઘરે બધા ભેગા તો થયા હશે ને કાકા? તો એમાં શું થઈ ગયું? લા ભાઈ નથી લા પેલા જેવું બધું. તમે આ બધું ખોટી વસ્તુ છે. હા, નો ડાઉટ. ચલો, સાળો હોય ને, સાળો એ જો માથાનો દુખાવો હોય તો સાડીને આપણે બામ ગણી શકાય. હા, પણ હવે જમાનો બદલાઈ ગયો છે ભાઈ, પહેલા જેવું નહીં. હવે પપ્પાની પરી બદલાઈ ગઈ છે. મારે તો કોઈ છે જ નહીં પપ્પાની પરી. પછી શું જાન્યુઆરી ને શું ફેબ્રુઆરી. સરસ બોલ્યો. થેન્ક યુ. અને બીજું સાંભળી લે ભાવિન ભાઈ, આ બધા કે છે ને સાલી આધી ઘરવાલી, તો મેં મસ્તીમાં મારી સાડીને કીધું, મેં કહું સાંભળ, સાલી આધી ઘરવાલી તે હવે મારો અડધો પગાર માંગે છે. એટલે હવે પહેલા જેવું નથી લા, હવે બધું બદલાઈ ગયું છે. અને તું લવો, હા, તું હવે આ વર્ષે પરણી જા ભાઈ. મારે ખરેખર પણ હવે પરણી જ જવું જોઈએ. બધા કે છે હવે તો મારી રજાઈ ખરી ને, રજાઈ શિયાળામાં મારી રજાઈ કહેવા માંડી છે કે ભાઈ આ વર્ષે પણ એકલો જ છે, બધું મારા ભરોસે જ. તો પણ હવે વ્યવસ્થિત જોઈને તું પરણી જા. અને બીજી એક વાત, જેટલા સાંભળે છે લિસનરને કહી દઉં, તમને જો જમવાનું બનાવતા આવડતું હોય ને તો તમે તમારી પત્નીને કહેતા નહીં. કેમ એવું? જે પતિને જમવાનું બનાવતા આવડતું હોય ને એની પત્ની મોટા ભાગે બીમાર જ રહેતી હોય. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.